ફાઇન. તો ગઈકાલ સુધી આપણે વસ્તીની ગીચતા વિશેની વાત સમજ્યા છીએ. અને આજે આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂને ડિસ્કશનમાં લેવો છે એ છે વસ્તી વૃદ્ધિ. બરાબર છે? ઓકે, વસ્તી વૃદ્ધિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે વસ્તીમાં થતો વધારો એને આપણે વસ્તી વૃદ્ધિ તરીકે ગણીએ છીએ. ઓકે, વસ્તી ક્યાં છે? તો કે વસ્તી નિવસન તંત્રમાં છે. રાઈટ? અને કોઈ પણ નિવસન તંત્રની અંદર કોઈ પણ સજીવની કોઈ નિશ્ચિત જાતિ એની વસ્તી કેટલી હશે અથવા તો કેટલી મહત્તમ હોઈ શકે, તો એ ઘણા બધા પરિબળોને આધીન નક્કી થતું હોય છે. તો 4 મુખ્ય અજૈવિક પરિબળો ઉપર એની અસર સીધે સીધી થતી હોય છે. પહેલું છે પ્રકાશ, બીજું છે પાણી, ત્રીજું છે તાપમાન અને ચોથું છે જમીન. હવે આ 4 પરિબળની વાત કરો તો આ ચારેય પરિબળો ક્યારેય એક સમાન અવસ્થા જાળવી શકતા હોતા નથી. જે પ્રમાણે ઋતુચક્ર સિઝન્સ ફરે છે એ પ્રમાણે આ તમામ 4 જે સ્ત્રોત છે, 4 જે નિર્જીવ ઘટકો છે પર્યાવરણના, એની પણ બદલાવની સ્થિતિ જોવા મળે છે. ક્યારેક પાણી જોઈએ એટલું અવેલેબલ છે, ક્યારેક પાણી હોતું નથી. ક્યારેક તાપમાન અતિશય ઊંચું હોય છે, ક્યારેક તાપમાન ઘણું બધું નીચું વયું જાય છે. તો જ્યારે આપણે એવું કહીએ કે કોઈ પણ નિવસન તંત્રની અંદર ચોક્કસ ભૌગોલિક સ્થિતિ અથવા તો પર્યાવરણના બીજા અન્ય કોઈ પણ પરિબળ એક સરખા નથી, તો એને અનુલક્ષીને પણ વસ્તી વૃદ્ધિમાં કાં તો વધારો થતો હશે ને કાં તો ઘટાડો થતો હશે. તો એવા કયા મુખ્ય અથવા તો મૂળભૂત પરિબળ છે અને એવા કયા વધારાના એક્સ્ટ્રા પરિબળ છે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જોવા મળે છે કે જે વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતા હોય છે. તો એક સિંગલ લેટરની અંદર અથવા તો એક જ ફ્રેઝની અંદર જો મારે કહેવું હોય તો હું એવું કહી શકું કે પર્યાવરણીય પરિબળો. જો પર્યાવરણીય પરિબળો અનુકૂળ હશે તો વસ્તી વૃદ્ધિ વધશે, અને જો પર્યાવરણીય પરિબળો પ્રતિકૂળ હશે તો વસ્તી ઘટશે. આ એક જ સિમ્પલ લોજિક આપણે યાદ રાખશું. પર્યાવરણીય પરિસ્થિતિમાં આપણે 4 કન્ડિશનને ધ્યાનમાં લઈએ એ બીજા નંબરની વાત છે કે પાણી પણ કાઉન્ટમાં લઈએ, આપણે તાપમાન પણ કાઉન્ટમાં લઈએ, સૂર્યપ્રકાશ પણ કાઉન્ટમાં લઈએ અને જમીનની સ્થિતિને પણ કાઉન્ટમાં લઈએ. પણ સામૂહિક રીતે આ તમામ કન્ડિશન એકી સાથે જવાબદાર હોય છે, જે એકબીજાની ડેફિનેટલી સ્ટ્રેટ વે પ્રોપોર્શનેટ છે, એકબીજાથી સીધે સીધી સાંકળાયેલી છે એમ. એટલે જ્યારે એક બદલે છે ત્યારે એની સાપેક્ષે જ બીજું બદલે છે, એટલે અથવા તો બીજાના બદલવાથી જ પહેલામાં ફેરફાર થાય છે. એવું હોય છે 4 પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સામાન્ય રીતે. તો અહીંયા કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ ક્યારેય હોતું નથી. શું કામ? કારણ કે એ હંમેશા બદલાતું હોય. વસ્તી હંમેશા ઋતુ પ્રમાણે કે સિઝન પ્રમાણે કે અનુકૂળતા પ્રમાણે પર્યાવરણીય પરિસ્થિતિ પ્રમાણે બદલાતી હોય છે. કારણ કે એ ડિપેન્ડન્ટ કોની ઉપર છે? તો કે પર્યાવરણીય પરિબળો ઉપર. એટલા માટે તો સમયે સમયે બદલાય છે. કોણ? તો કે વસ્તીનું કદ. ક્યારેક અમુક સ્થિતિમાં વસ્તીનું કદ વધે છે, અમુક સ્થિતિમાં વસ્તીનું કદ ઘટે છે. આહારની ઉપલબ્ધિ, પરભક્ષણનો પ્રભાવ અને વિપરીત એટલે કે જે ખરાબ પર્યાવરણ છે, વિપરીત પર્યાવરણ, હવામાન સમાવેશ છે. આ 3 વસ્તુ ઉપર જાતિ કોઈ પણ હશે એની વસ્તી વધશે કે ઘટશે એનો આધાર હોય છે. બરાબર છે? તો પહેલું છે આહારની ઉપલબ્ધિ, એટલે ખોરાક એને પોતાના વાતાવરણમાંથી કેટલો મળે છે. બીજું છે પરભક્ષણનો પ્રભાવ, એને ખાવાવાળા શિકારીઓ કેટલા છે. અને ત્રીજું વિપરીત હવામાન, હવામાન અનુકૂળ છે કે પ્રતિકૂળ. તો જો પ્રતિકૂળ હવામાન છે તો એ વસ્તીને ઘટાડો કરશે, અનુકૂળ હવામાન છે તો એ વસ્તીને વધારો કરશે. તો આમ આ 3 પરિબળો ઉપર વસ્તી જે છે એ સતત બદલતી હોય છે, વધતી પણ હોઈ શકે અને ઘટતી પણ હોઈ શકે, બંને સ્થિતિ હોઈ શકે છે. ઓકે, વસ્તી ગીચતામાં થતા આ ફેરફાર આપણે વસ્તીમાં શું થઈ રહ્યું છે એ સમજાવે છે. દાખલા તરીકે જો કોઈ વસ્તીને આપણે સ્ટડી કરી અને આપણે એવું સમજ્યા કે વસ્તી ઘટી એની, એનો મતલબ એ છે કે પર્યાવરણીય પરિસ્થિતિમાં કાંઈક સુધારો વધારો થયો હશે, અથવા તો શિકારી પ્રાણીઓની અંદર એની વસ્તીમાં વધારો થયો હશે, તો કોઈક એક પ્રકારની અવ્યવસ્થા એ શું કહેવાય નિવસન તંત્રની અંદર હોઈ શકે એવું આપણે સમજાવે છે.
તો વસ્તીમાં વધારો કે વસ્તીમાં ઘટાડાને કારણે નિવસન તંત્રની અંદર કોઈક પ્રકારનો આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ ફેરફાર થયો હશે એવો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. ઓકે, હવે વાત છે કે વસ્તી વૃદ્ધિ, બરાબર છે, કાં તો વસ્તીમાં વધારો કરશે જો સભ્ય સંખ્યા વધશે તો, અથવા તો વસ્તી વૃદ્ધિમાં ઘટાડો પણ થઈ શકે. તો કઈ રીતે વસ્તી વૃદ્ધિ જે છે એનું માપન આપણે કરી શકીએ, બરાબર છે, તો એનો આધાર 4 પ્રકારના પરિબળો ઉપર છે, બરાબર છે. પરિબળ નંબર 1 જે છે એનું નામ છે જન્મદર, પરિબળ 2 છે એનું નામ છે મૃત્યુદર, પરિબળ નંબર 3 છે એ છે અંતઃ સ્થળાંતરણ, અને પરિબળ નંબર 4 છે એ છે બહિર સ્થળાંતરણ. તો આ 4 પરિબળ ની જ્યારે વાત કરીએ છીએ તો આપેલ સમય દરમિયાન કોઈ પણ XYZ આપેલ સમયે નિવાસ સ્થાન, તમે જે જગ્યાએ રહ્યો છો એ નિવાસ સ્થાનમાં વસ્તીની ગીચતા આ 4 પરિબળો ઉપર આધારિત છે. પરિબળ નંબર 1 છે જન્મદર. તો વસ્તીની એ સામાન્ય લાક્ષણિકતા તરીકે આપણે એને ભણી છે, જન્મદર અને મૃત્યુદર, બરાબર છે. તો જન્મદરની વ્યાખ્યા આપણે બધા જાણીએ છીએ. શું જન્મદરની વ્યાખ્યા હોઈ શકે? કોને આવડે છે જન્મદરની વ્યાખ્યા? યસ, ભુજ સેન્ટર. યસ, આપેલ સમયની અંદર, બરાબર, સમયગાળાની અંદર કોઈ પણ નિવાસ સ્થાનની અંદર જો સજીવની જાતિની સભ્ય સંખ્યા વધે છે, કઈ રીતે? તો કે જન્મ થવાથી. તો નવા સભ્યો ઉમેરાય છે પણ કઈ રીતે? તો કે એના જન્મ થવાથી. હવે વનસ્પતિ હોય તો વનસ્પતિ જન્મે નહીં, એમાં બીજાંકુરણ ઇઝ ઇક્વલ ટુ જન્મદર એવું ગણવું પડે આપણે. પક્ષીઓ હોય તો એના જે ઈંડા છે, ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે તો એને તમે જન્મદર તરીકે લઈ શકો, બરાબર છે. એટલે આપેલ સમયગાળા દરમિયાન જેટલા નવા સભ્યો વસ્તીમાં ઉમેરાય છે જન્મથી, એને જન્મદર કહેવાય. સેમ પ્રમાણે મૃત્યુદર એટલે તો કે મૃત્યુ પામતા સજીવોની સંખ્યા, બરાબર છે. હવે બીજા બે, હવે આ બે જન્મદર માટે અહીંયા જે શબ્દ વાપરેલો છે ઇંગ્લિશમાં એ છે નેટાલિટી. તમારે યાદ એટલા માટે રાખવું પડશે કે એની સંજ્ઞા નાખેલી છે એની સાથે, બરાબર છે. તો જન્મદરને અહીંયા લખ્યું છે નેટાલિટી, NATALITY, નેટાલિટી, અને એની સંજ્ઞા છે કેપિટલ N. તો કેપિટલ N ક્યાંથી આવ્યો? તો કે નેટાલિટીમાંથી આવ્યો. નેટાલિટીનો અર્થ છે જન્મદર. તો કોઈ પણ વસ્તીમાં જ્યારે સભ્ય સંખ્યા જન્મથી ઉમેરાય એકમ સમયગાળા દરમિયાન તો એ જન્મદર થશે. એ જ પ્રમાણે મૃત્યુદર માટે જે શબ્દ વાપરીએ છીએ અથવા સંજ્ઞા વાપરીએ છીએ એ છે કેપિટલ M. અને કેપિટલ M ક્યાંથી આવ્યો છે? તો કે એના માટેનો અંગ્રેજી શબ્દ છે એ છે મોર્ટાલિટી. મોર્ટાલિટીનો મતલબ થાય મૃત્યુદર. તો જન્મદર અને મૃત્યુદર આ બે એવા મૂળભૂત ઘટક છે કે જેનાથી દરેક વસ્તીમાં સભ્ય સંખ્યા જન્મદરથી ઉમેરાય અને કોઈ પણ પ્રકારના નિવસન તંત્રમાં મૃત્યુથી હંમેશા જે સભ્ય સંખ્યા છે એ ઘટતી જ હોય છે. એટલે વસ્તી વધારો કરતા મૂળભૂત પદાર્થો, મૂળભૂત જે ઘટકો છે એ આ જન્મ દર છે, અને વસ્તીમાં ઘટાડો કરતા જે મૂળભૂત ઘટક છે એ છે મૃત્યુ દર. આ ઉપરાંતના હજી બીજા બે ઘટક અહીંયા આપેલા છે. એક ઘટકનું નામ છે અંતઃ સ્થળાંતરણ, ઇમિગ્રેશન. અંગ્રેજીમાં ઇમિગ્રેશન કહેવાનું છે, IMMI, ઇમ્મી, પછી ગ્રેશન, GRATION. સો ઇમિગ્રેશન, અંતઃ સ્થળ. અંતઃ એટલે શું? બહારથી અંદર આવવું, એને ઇમિગ્રેશન કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, તમે 12મા ધોરણની અંદર અત્યારે સરસ મજાનું પરફોર્મન્સ કર્યું છે, સરસ મજાની સ્કોલરશિપ તમને ક્યાંય કોઈ XYZ કન્ટ્રીમાંથી મળે, સે ફોર એક્ઝામ્પલ અમેરિકાથી, અને તમે અહીંયાથી અમેરિકા જાઓ છો, તો અમેરિકા માટે તમે ઇમિગ્રન્ટ છો. ઇમિગ્રન્ટ એટલે અમેરિકામાં બહારથી આવનારા કોઈ પણ વિદ્યાર્થી, બરાબર છે. તો એને કહેવાય ઇમિગ્રન્ટ. શું કહેવાય? ઇમિગ્રન્ટ. અંતઃ સ્થળાંતરણ, તમારું અમેરિકામાં અંતઃ સ્થળાંતરણ થયું કહેવાય, તમે ઇમિગ્રન્ટ થયા કહેવાય, બરાબર છે. હવે તમે 2 વર્ષ 3 વર્ષ ત્યાં સ્ટડી કર્યું ને પછી ત્યાંથી પાછા બહાર નીકળ્યા તો એને એમિગ્રન્ટ કહેવાય, EMI, એમિગ્રન્ટ, બરાબર છે. બહિર સ્થળાંતરણ, જે તે ભૌગોલિક સ્થાનમાંથી તમારું કામ પૂરું થઈ ગયું એટલે તમે ફરી પાછા
તમારા નિવાસ સ્થાનમાં પાછા ફરો છો, તો એને કહેવાય એમિગ્રન્ટ. તો અંતઃ સ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ એક ભૌગોલિક સ્થાન છે, ત્યાં જ્યારે બહારથી કોઈ સભ્ય ઉમેરાય એને અંતઃ સ્થળાંતરણ કર્યું કહેવાય, અને આ જ સભ્ય જ્યારે અહીંયાથી બહાર નીકળે તો એને બહિર સ્થળાંતરણ કહેવાય. તો આ બે ઘટનાક્રમ એવા છે કે જે પ્રમાણમાં કાં તો વસ્તીને ઘટાડશે ને કાં તો વસ્તીને વધારશે. જો બહારથી સભ્યો અંદર વસ્તીમાં ઉમેરાય, અંતઃ સ્થળાંતરણ થાય, તો એ વસ્તીમાં હંમેશા વધારો કરશે, બરાબર છે. અને બહિર સ્થળાંતરણ થાય કે આપણે આપણું ઘર છોડી અને હોસ્ટેલમાં વયા જાય તો ઘરમાંથી સભ્ય સંખ્યા ઓછી થઈને એટલે વસ્તી ઘટે છે, બરાબર છે. તો અંતઃ સ્થળાંતરણથી વસ્તી વધે છે, બહિર સ્થળાંતરણથી વસ્તી ઘટશે, બરાબર છે. તો એને આપણે અહીંયા જોવા જઈએ તો આ પ્રકારનો એક ચાર્ટ તમને તમારી બુકમાં પણ હશે, બરાબર છે, આપેલો હશે. વસ્તી ગીચતા સેન્ટરમાં છે. વસ્તી ગીચતા વધારનારા બે પરિબળ છે, આપણે ચાર જે સમજાય એમાંથી. પહેલું પરિબળ છે નેટાલિટી. નેટાલિટી એટલે જન્મદર, કેપિટલ એન અથવા તો બી કેપિટલ બી પણ લખેલું હશે, ઓર કેપિટલ ડી લખેલું. કેપિટલ બી બર્થ રેટ, કેપિટલ ડી ડેથ રેટ, બરાબર છે. તો જન્મદર એ સભ્ય સંખ્યામાં વધારો કરે છે, એટલે અહીંયા લખેલું હશે જન્મદર તમારી બુકની અંદર, બરાબર છે. કેપિટલ એન ઓર કેપિટલ બી કહી શકો. તો અહીંયા કેપિટલ બી બુક પ્રમાણે કેપિટલ બી આપેલું હશે અહીંયા, બરાબર છે. તો કેપિટલ બી પછી ઈ વસ્તી ગીચતામાં વધારો કરે છે, એટલે સંજ્ઞા અહીંયા પોઝિટિવ એવું આપેલું હશે, પોઝિટિવ અસર દર્શાવશે. રેડી? બધાને મળી ગયું છે પરફેક્ટલી? એ જ પ્રમાણે વસ્તી ગીચતા વધારતું આ બીજું પરિબળ છે, ઈ છે અંતઃ સ્થળાંતરણ, ઇમિગ્રેશન. કેપિટલ આઈ એની સંજ્ઞા હશે. તો ઇમિગ્રેશન, અંતઃ સ્થળાંતરણ પણ આ પોઝિટિવ નિશાની વાળું છે કે જે વસ્તીમાં વધારો, વસ્તી ગીચતા વધારશે. એ જ પ્રમાણે અન્ય બે પરિબળમાં પહેલું પરિબળ છે મૃત્યુદર, મોર્ટાલિટી, કેપિટલ એમ ઓર કેપિટલ ડી. ડી એટલે ડેથ રેટ, બરાબર છે. ઓકે, આ છે ડેથ રેટ અથવા તો કેપિટલ ડી, મૃત્યુદર. તો એમાં તમે જોશો તો એરો બહાર નીકળે એટલે વસ્તીને ઘટાડે છે ઈ. અને એટલા માટે જ એની સંજ્ઞા અહીંયા માઇનસ આપેલી હશે, બરાબર છે. એ સંજ્ઞા કેવી છે? માઇનસ, એટલે કે વસ્તીમાં ઈ ઘટાડો પ્રેરે છે. ચોથું જે છે એ છે ઇમિગ્રેશન, એટલે બહિર સ્થળાંતરણ. બહિર સ્થળાંતરણ પણ વસ્તીમાં ઘટાડો પ્રેરે છે, એવું આપણે હમણાં જ સમજ્યા છીએ 5 મિનિટ પહેલા. તો એ પણ માઇનસ ની નિશાની, અને એ પણ એરો બહારની તરફ જાય છે. તો આ વસ્તીને ઉમેરે છે અને વસ્તીમાં વધારો કરે છે વસ્તી ગીચતામાં, જ્યારે આ સભ્યોને બહાર કાઢે છે અને વસ્તીમાં ઘટાડો એટલે માઇનસ સંજ્ઞા જે છે એ એની અંદર લગાડવામાં આવે છે. તો ચારમાંથી બે એવી છે કે જે વધારો પ્રેરે છે. વધારો કોણ કોણ પ્રેરશે? ફરીથી કોણ કહી શકશે? વસ્તી ગીચતામાં વધારો પ્રેરતા પરિબળો રાજકોટ ગુરુકુલ. જન્મદર અને અંતઃ સ્થળાંતર. ગુડ. જન્મદર અને અંતઃ સ્થળાંતરણ. અને વસ્તી ગીચતામાં ઘટાડો પ્રેરતા બે પરિબળો મોડાસા. મૃત્યુદર અને બહિર સ્થળાંતર. ગુડ. મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ. તો ચારમાંથી બે પરિબળ એવા છે કે જે વધારો પ્રેરશે અને બે પરિબળ એવા છે કે જે ઘટાડો પ્રેરશે, બરાબર છે. હવે જો વસ્તી ગીચતા એન આપણે માપીએ અથવા તો એન તરીકે લઈએ છીએ, જે આપણે 2 લેક્ચર પહેલા વાત કરી હતી જેની, તો અત્યારે કોઈ એક નિશ્ચિત સમયે જો વસ્તી ગીચતા દાખલા તરીકે XYZ છે, જે બી છે, દાખલા તરીકે 100 છે, 200 છે કે 500 છે, કોઈ પણ એક જાતિની, એકમ સમયગાળાને તમે માપવા માટે લ્યો છો રેફરન્સ તરીકે, એક અઠવાડિયું છે કે એક મહિનો છે કે એક વર્ષ છે, તો એક વર્ષ પછી વસ્તી ગીચતામાં વધારો થાય કે ઘટાડો થાય, બેમાંથી એક થઈ શકે. કાં તો વસ્તીમાં વધારો થશે, કાં તો વસ્તીમાં ઘટાડો થશે. જો એ માપવું છે તો એના માટેનું એક સમીકરણ અહીંયા આપેલું છે. તો એ સમીકરણ પ્રમાણે NT+1 એવું આપેલું છે. NT નહીં, NT એટલે અત્યારનો સમયગાળો. મારે માપવું છે એક વર્ષ પછી, બરાબર છે. તો NT
+1 એટલે +1 એક વર્ષ પણ હોઈ શકે, +1 એક દિવસ પણ હોઈ શકે, +1 એક મિનિટ પણ હોઈ શકે. જે સમયગાળો તમારે એ વસ્તી વૃદ્ધિ માપવા માટે યુઝ કરવો છે એ +1 છે. ઇઝ ઇક્વલ ટુ NT. NT એટલે પ્રારંભિક સમયગાળો, જે સમયે તમે વસ્તી વધારાની શરૂઆત માપવાની કરો છો, એટલે અત્યારનો સમયગાળો. NT+1 એટલે એક વર્ષ પછીનો સમયગાળો. તો N0 અથવા તો NT બેયનો આપણે એક જ લઈએ તો NT એટલે અત્યારનો સમયગાળો છે કે જ્યારે વસ્તી 200ની છે દાખલા તરીકે. તો એક વર્ષ પછી વસ્તી હશે 210ની. તો 10 સભ્યો નવા ઉમેરાણા છે. બરાબર છે? તો 10 સભ્યો નવા ઉમેરાય છે આપણા માટે એ મહત્વનું છે. તો NT+1 કેટલું છે? 210. NT કેટલું છે? 200. બરાબર છે? ઓકે, હવે સભ્ય ઉમેરાય છે કે દૂર થાય છે એનો આધાર કોની ઉપર છે? ઓલા ચારેય પરિબળ ઉપર. એટલે ચારેય પરિબળને આની આરે સમાવ્યા છે. પ્લસ કર્યું વસ્તીનું, વસ્તીને પ્લસ કરવી છે તમારે. હવે બે સભ્યો એવા છે કે જે વસ્તી વધારે છે, બરાબર છે? એમાંથી બર્થ રેટ એટલે કે જન્મદર અને ઇમિગ્રેશન એટલે કે અંતઃસ્થળાંતર, એટલે એ બેયને પહેલા લીધા મેં, કારણ કે એની વેલ્યુ કેવી છે? પોઝિટિવ. કેવી છે? પોઝિટિવ. નેગેટિવ વેલ્યુ વાળાને મેં પાછળ રાખ્યા છે. તો એ છે કેપિટલ D પ્લસ કેપિટલ E. એટલે B પ્લસ I માઇનસ D પ્લસ E એનું જે સરવાળો મળે એ વસ્તી વધારા માટે એ વધારાની સંખ્યા આપે. કે અહીંયા કેટલી છે? 210. હમણાં આપણે વિચાર કર્યો એ પ્રમાણે અહીંયા કેટલી છે? 200. તો 210 માઇનસ 200 કરો એટલે 10ની સંખ્યા આ ચાર પરિબળમાંથી એકમાંથી વધઘટ થયું હશે. રેડી? તો દાખલા તરીકે 5 સભ્યો જન્મ લે છે અને 5 સભ્યો અંતઃસ્થળ ના 7 સભ્યો જન્મ લે છે અને 7 સભ્યો અંતઃસ્થળાંતરણ પામે છે. તો ટોટલ વધારો કેટલો થયો? 7 દુને 14 નો. 2 મૃત્યુ પામે છે અને 2 બહિસ્થળાંતરણ કરે છે. એટલે આની બેયની 2 વેલ્યુ છે, આની 7 વેલ્યુ છે. એટલે 14 માંથી 4 માઇનસ થયા એટલે 10 થયા. એટલે 10 અહીંયાથી આવ્યા, 200 અહીંયાથી આવ્યા, ટોટલ 210 થયા તમારા. તો આ રીતે 4-5 જે યુનિટ છે એમાંથી 4-5 યુનિટ તમને આપેલા હશે. એકાદ યુનિટ નહીં આપેલું હોય પરીક્ષામાં તો એ તમારે ફાઇન્ડ આઉટ કરી એની વેલ્યુ આમાં મૂકી જે પ્રમાણે જે લાગુ પડતું હોય અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે MCQ લેવલે. બરાબર છે? ઓકે, જન્મ લેતા સભ્યોની સંખ્યા પ્લસ તરીકે, મૃત્યુ પામતા સભ્યોની સંખ્યા માઇનસ તરીકે, અંતઃસ્થળાંતરણ પામતા સભ્યોની સંખ્યા પ્લસ તરીકે અને બહિસ્થળાંતરણ પામતા સભ્યોની સંખ્યા માઇનસ સંજ્ઞા તરીકે લીધી છે. આ જે ચાર્ટ તમને આપેલો છે એ પ્રમાણે. બરાબર છે? ઓકે, વસ્તી વૃદ્ધિના જે 4 પરિબળ છે. ઓકે, પહેલું પરિબળ કયું છે? જન્મદર. બીજું પરિબળ કયું છે? મૃત્યુદર. ત્રીજું પરિબળ કયું છે? અંતઃસ્થળાંતરણ. ચોથું પરિબળ છે બહિર્સ્થળાંતરણ. આ 4 માંથી પહેલા 2 પોઈન્ટ સમજવાનો. પહેલા 2 પરિબળ મુખ્ય પરિબળ કહેવાય કે જે દરેક વસ્તીને લાગુ પડે અને પડે જ ફરજિયાત. બરાબર છે? એટલે ઈ 2 મુખ્ય પરિબળ છે જે વસ્તી વૃદ્ધિ અથવા તો વસ્તી ગીચતા નક્કી કરે છે. પછીના 2 પરિબળ એટલે કે અંતઃસ્થળાંતરણ હશે અને બહિર્સ્થળાંતરણ હશે. એ મુખ્ય પરિબળ નથી, એ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થતી પ્રક્રિયાઓ છે. બરાબર છે? જ્યારે પ્રાકૃતિક વાતાવરણ અનુકૂળ નથી, દાખલા તરીકે પ્રતિકૂળ નથી, પ્રતિકૂળ છે, અનુકૂળ નથી, રહેવા લાયક નથી પરિસ્થિતિ, તો એ સ્થિતિમાં સજીવો જે પ્રતિક્રિયા આપે એવી પ્રતિક્રિયાઓના આપણે અમુક પ્રકારો શીખી ગયા છીએ. એમાંની એક પ્રતિક્રિયાનું નામ છે સ્થળાંતરણ કરનારા સજીવો. બરાબર છે? આર્કટિક ક્રેઇનનું ઉદાહરણ આપણે સમજાતા. તો એ સ્થળાંતરણ કરવું, અંતઃસ્થળાંતરણ કરવું કે બહિર્સ્થળાંતરણ કરવું, એ છે તો સ્થળાંતરણ જ. તો એ સ્થળાંતરણ ક્યારે થાય છે? જ્યારે પર્યાવરણ બદલાય છે, પર્યાવરણ પ્રતિકૂળ થાય છે ત્યારની વાત છે. તો આમ જોવા જઈએ તો એ વિશિષ્ટ પરિસ્થિતિની જ વાત છે એ બંને, અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. તો સામાન્ય વસ્તી વૃદ્ધિને કંટ્રોલ કરતા મુખ્ય 2 પરિબળો જન્મદર અને મૃત્યુદર છે. અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ 2 એવા ઘટક છે કે જે વિશિષ્ટ સ્થિતિમાં જ જોવા મળતા ઘટકો છે. બાકી મુખ્યત્વે
જે વસ્તી વધારા માટે જવાબદાર પરિબળ હશે એ જન્મ અને મૃત્યુ. આ બે જ વસ્તી ગીચતા નક્કી કરતા મહત્વપૂર્ણ પરિબળ છે. બીજા બે પરિબળો ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિમાં જ જે છે એ વસ્તી ઉપર અસર કરતા હોય છે. રેડી? વસ્તી વૃદ્ધિ અને આ ચારે ચાર પરિબળ અને ઓલું સમીકરણમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. નહીતર હું હવે એક અલગ જ પરિમાણમાં જઈએ છીએ. તો વસ્તી વૃદ્ધિ નક્કી કરવાની વાત છે. વસ્તી વૃદ્ધિ, બરાબર છે? તો વસ્તી વૃદ્ધિ કયા પરિબળોને આધીન છે? તો કે પર્યાવરણીય પરિબળો, બરાબર છે? પર્યાવરણીય પરિબળોમાં આપણે ચાર પ્રકારના ઘટકોની વાત કરેલી છે. એક છે પ્રકાશ, બીજું છે પાણી, ત્રીજું છે તાપમાન, ચોથું છે જમીન. આ બધા જ આપણા માટે ઉર્જા કે દ્રવ્યોના સ્ત્રોતો છે. એવું મેં ભૂતકાળમાં એક વખત તમને સમજાવ્યું છે કે તમે તમારા પર્યાવરણીય સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે અનુકૂલિત થયેલા છો. આઈ રિપીટ, હું મારું સ્ટેટમેન્ટ પાછું રિપીટ કરું છું કે તમારું શરીર જે પ્રમાણે અનુકૂળ થાય છે, અનુકૂલિત થાય છે, શેના માટે? તો કે તમારી આસપાસના પર્યાવરણમાંથી જેટલા પણ સ્ત્રોતો છે એ સ્ત્રોત ઉર્જાના હશે કે એ સ્ત્રોત દ્રવ્યોના હશે. તો એમાંથી મહત્તમ લઈ લેવાની વૃત્તિ છે. આપણા પર્યાવરણમાંથી આપણે બધું જોઈશી, ઓક્સિજન જોઈશી, પાણી જોઈશી, ખોરાક જોઈશી અને એ આપણે લઈ છીએ, બરાબર છે? જેટલું મહત્તમ આપણે લઈ શકીએ એટલું આપણે લઈએ છીએ. તો આપણું શરીર ઉર્જાના સ્ત્રોતોને વાપરવા માટે થઈ અને અનુકૂલિત થયેલી રચના છે. તો આ એક પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લઈએ તો ઉર્જાના સ્ત્રોતો જો મહત્તમ હશે આપણા પર્યાવરણમાં તો વૃદ્ધિ જે છે એ મહત્વની બનશે અને વૃદ્ધિ ત્યારે એકદમ ઝડપથી વધશે. તો આનું વૈજ્ઞાનિક કારણ તમારા મત મુજબ શું હોઈ શકે? હું ફરીથી પરિસ્થિતિ કહું છું તમને. જો આપણા આસપાસના પર્યાવરણમાં કે વાતાવરણમાં તમામ ઉર્જાના કે દ્રવ્યોના સ્ત્રોતો ચારે ચાર હવા, પાણી, પ્રકાશ, તાપમાન પરફેક્ટલી સારા અને જેટલા જોઈએ એટલા અનલિમિટેડ, બરાબર છે, અવેલેબલ છે, પ્રાપ્ત છે, એ પરિસ્થિતિમાં વસ્તી વૃદ્ધિ ખૂબ ઝડપી થાય અને ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી સતત વધે. તો આનું વૈજ્ઞાનિક કારણ તમારા મત મુજબ શું હોઈ શકે? યસ, રાજકોટ ગુરુકુલ. પ્રજનન ક્ષમતા વધે. વેરી ગુડ. પ્રજનનની જે ક્રિયા છે, ખાસ લિંગી પ્રજનનની વાત આપણે જે ચેપ્ટર નંબર 1 અને 2 ધોરણ 12 ની અંદર તમને સમજાવી છે, બરાબર છે? તો એ આખી પ્રક્રિયા અતિ જટિલ પ્રક્રિયા છે. પૂર્વ ફલનની પ્રક્રિયા, ઘટનાક્રમની વાત કરો, ફલનની પ્રક્રિયા કે ઘટનાની વાત કરો કે પશ્ચ ફલનની પ્રક્રિયા કે ઘટનાની વાત કરો, આ બધા જ ઘટનાક્રમ એવા છે કે જે મોટા પ્રમાણમાં અનુકૂલિત પર્યાવરણ હોય, સારું પર્યાવરણ છે ત્યારે જ થઈ શકે અને પ્રતિકૂળ પર્યાવરણમાં ક્યારેય સામાન્ય રીતે લિંગી પ્રજનન થઈ શકતું નથી. તો પ્રતિકૂળ પર્યાવરણમાં ઉચ્ચ કક્ષાના સજીવો અલિંગી પ્રજનન કરતા હોય, બરાબર છે? તો મૂળભૂત રીતે જ્યારે પર્યાવરણીય સ્ત્રોતો અબન્ડન્ટ છે, અબન્ડન્ટનો મતલબ મર્યાદાની બહાર અવેલેબલ છે, જેટલા જોઈએ એટલા છે, અમર્યાદિત શબ્દ જે આપણે ટેક્સ્ટબુકની અંદર વાપરો છે, અમર્યાદિત સ્ત્રોતો છે, તો ત્યારે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, જો નિમ્ન કક્ષાના સજીવો છે એના માટે મુખ્ય પ્રજનન પદ્ધતિ અલિંગી છે, ઉચ્ચ કક્ષાના સજીવો છે તો એની મુખ્ય પ્રજનન પદ્ધતિ લિંગી પ્રજનન પદ્ધતિ છે. બંને પ્રકારની પ્રજનન પદ્ધતિઓ મહત્તમ દરે થઈ શકે અને ઈ નિવસન તંત્રની અંદર સજીવોની વસ્તી જે છે એ અતિ ઝડપથી વધી શકતી હોય છે. તો કોઈ વસ્તીની અમર્યાદિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતોની ઉપલબ્ધિ દેખીતી રીતે સૌથી મહત્વનું પરિબળ બનતી હોય છે, બરાબર છે?
જ્યારે નિવાસ સ્થાનનો આ સંસાધન કે સ્ત્રોતો અમર્યાદિત હોય તો ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિને સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. તો કોની? તો કે સંખ્યામાં વૃદ્ધિ કરવાની. સંખ્યામાં વૃદ્ધિ ક્યારે થાય? પ્રજનન ક્ષમતાથી. તો પ્રજનન ક્ષમતાનો એ મહત્તમ ઉપયોગ કરી શકે જ્યારે ઉર્જાના સ્ત્રોતો મહત્તમ હોય ત્યારની વાત છે. તો ત્યારે જે પ્રકારની વૃદ્ધિ આપણે સમજવાની છે અત્યારે, બરાબર છે, બે પ્રકારની વૃદ્ધિની આપણે વાત સમજવાની છે. તો આ પહેલા પ્રકારની વૃદ્ધિ છે કે જ્યારે ઉર્જાના સ્ત્રોતો અમર્યાદિત છે અને ખૂબ વધારે છે. તો એ સ્થિતિમાં દરેક સજીવ પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતાથી પ્રજનન કરી મહત્તમ સંતતિનું સર્જન કરે અને ઘણી મોટી સંખ્યામાં જે વૃદ્ધિ છે સજીવોની વસ્તીની, આ સજીવોની વસ્તીની વૃદ્ધિ ખૂબ ઝડપથી વધે છે. અને આ પ્રકારની જે વસ્તી વધારો છે, બરાબર છે, વસ્તી વૃદ્ધિ છે, એ વસ્તી વૃદ્ધિને ભૌમિતિક અથવા તો ચરઘાતાંકીય વૃદ્ધિ કહે છે. અહીંયા જે લખ્યું છે ચરઘાતાંકીય વૃદ્ધિ, એક્સપોનેન્શિયલ ગ્રોથ, અથવા તો બીજું છે ભૌમિતીય વૃદ્ધિ, બરાબર છે, અતિશય. એનો જે ગ્રાફ આપણે વાત કરશું આગળ, બરાબર છે, એનું જ્યારે ગ્રાફ બનાવવામાં આવે તો જે આકારનો ગ્રાફ બને કે ધીમે ધીમે સમયની સાપેક્ષે વધે 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 જ જાય આમ, એટલે જે આકારનો ગ્રાફ એનો થશે, બરાબર છે, આગળ આપેલો જ છે અને તમને બુકમાં પણ આપેલો હશે. આ પ્રકારનો ચાર્ટ બને એનો, બરાબર છે. તો સમયની સાપેક્ષે આ સમય છે એની સાપેક્ષે વસ્તીની જે વધારો છે એ સતત થાય છે. જો આ જે ગ્રાફ દેખાડે છે તમને, આ તમારી બુકમાં પણ હશે, અને આ ગ્રાફ જે છે એ આ ચરઘાતાંકીય વૃદ્ધિ દર્શાવે છે. તો વસ્તી ગીચતામાં સમયની સાપેક્ષે વધારો થાય. જેમ સમય વધે એમ વસ્તી ગીચતા સતત વધે છે, ઘટાડો થાય જ નહીં, સતત વધે, બરાબર છે. તો સમય ટી અહીંયા છે અને વસ્તી ગીચતા એન અહીંયા છે. તો કોની સાપેક્ષે વસ્તી ગીચતા વધે છે? તો કે સમયની સાપેક્ષે. તો એનું જે સમીકરણ બતાવ્યું છે તમને અહીંયા, dn બાય dt, જેમ સમયમાં ફેરફાર થાય દેટ ઇઝ dt, એમ વસ્તી ગીચતામાં ફેરફાર થશે dn. સો dn બાય dt ઇઝ ઇક્વલ ટુ, હવે આપણા માટે મહત્વનું આવશે સ્મોલ r અને n, સ્મોલ r ઇન્ટુ n. હવે આ સ્મોલ r આવ્યો ક્યાંથી? આપણા માટે એ મહત્વનું બનશે સમજવું અને યાદ રાખવું. યાદ તો હાવ ઇઝીલી રહી જશે, સમજવું ખાસ. તો rn એટલે લાગુ કોને પડે છે? n ને. n એટલે વસ્તી ગીચતા. હવે આની પહેલાની સ્લાઇડમાં વસ્તી ગીચતાના 4 પરિબળોની આપણે વાત કરી, જેમાં 2 મુખ્ય પરિબળો કયા છે? જન્મદર અને મૃત્યુદર, બરાબર છે. તો કોઈ પણ XYZ પ્રકારની જાતિની વસ્તીનું નિર્ધારણ કરતા આ 2 મુખ્ય પરિબળો છે. એમાંથી સૌથી પહેલું પરિબળ છે જન્મદર અને બીજું પરિબળ છે મૃત્યુદર. આ 2 જ વસ્તી ગીચતાને મૂળભૂત રીતે નક્કી કરતા હોય છે. મીન્સ B માઇનસ ડી, B માઇનસ ડી, કાં તો n માં એ વધારે અને કાં તો n ને એ ઘટાડે. B માઇનસ ડી માં જો B મોટું હોય ને D નાનું હોય તો વસ્તી વધશે. B નાનું છે ને D મોટું છે તો વસ્તી ઘટશે, બરાબર છે. આટલું સમજાણું જે મેં કીધું એ અત્યારે, રાઈટ? ઓકે. તો હવે દાખલા તરીકે મેં અત્યારે એવું કીધું, પોઈન્ટ હવે સમજવાનો છે આપણે, કે આપણે જ્યારે આ વાતની ચરઘાતાંકીય વૃદ્ધિ જેની વાત કરી આપણે, એની શરૂઆત આપણે ક્યાંથી કરી છે? કે જ્યારે ઉર્જાના સ્ત્રોતો કેવા છે? અમર્યાદિત. તો એ પરિસ્થિતિ હકીકતમાં હોય નહીં આપણી આજુબાજુમાં, એ તો આદર્શ પરિસ્થિતિ કહેવાય. કેવી પરિસ્થિતિ કહેવાય? આદર્શ પરિસ્થિતિ. તો આદર્શ પરિસ્થિતિ જ્યારે હોય ને ત્યારે હંમેશા જન્મદર મેક્સિમમ હોય અને મૃત્યુદર કેવો હોય? મેક્સિમમ હોય. મીન્સ અચળ હોય. કેવો હોય? અચળ. શું કામ? કારણ કે એ પરિસ્થિતિ આદર્શ પરિસ્થિતિ છે. તો B માઇનસ ડી જો આદર્શ પરિસ્થિતિમાં
અચળ વેલ્યુ તરીકે લેવામાં આવે તો b માઇનસ ડી માટે એક નવી રાશિ આપણે અહીંયા લીધી છે, અચળાંક છે એનો, અને એ છે સ્મોલ આર. આ આર ત્યાંથી આવ્યો છે. આ જે આર છે એ મેં એનો ઇતિહાસ કીધો તમને કે ક્યાંથી આપણે લીધો છે એમ. બરાબર છે. સો આર ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી. બરાબર છે. ક્યારે? જ્યારે આદર્શ પરિસ્થિતિ છે, જ્યારે ઉર્જાના સ્ત્રોતો અમર્યાદિત છે, એ પરિસ્થિતિમાં જ્યારે વૃદ્ધિ થતી હોય ત્યારે આ આર જે છે એ આ રીતે લેવાનો આપણે થશે. સો બી માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ આર એ એક વધારાની વસ્તુ આપણે યાદ રાખવી પડશે અહીંયા. ઓકે, હવે આખા સમીકરણની અંદર આપણે જે આ સમીકરણ શોર્ટ ફોર્મમાં dn બાય dt ઇઝ ઇક્વલ ટુ rn ઈ ક્યાંથી આવ્યું એનું એક્સપ્લેનેશન અહીંયા આપેલું છે કે જો n કદની વસ્તી છે તો વસ્તીના કદને આપણે વસ્તીની ગીચતાને આપણે n તરીકે લીધું છે. તો જન્મદર કે જે કુલ સંખ્યા નહીં પરંતુ પ્રતિ વ્યક્તિ જન્મ પામતા સભ્યની સંખ્યા છે, આપણે વ્યાખ્યા અગાઉ જોઈ ગયા છીએ. જો જન્મદર હોય તો બી સ્વરૂપે અને મૃત્યુદર હોય તો ડી સ્વરૂપે આપણે પહેલેથી એને આપણે હમણાં જ થોડીક વાર પહેલા આની પહેલાની સ્લાઇડમાં જ વાત કરી. ત્યારે એકમ સમય અવધિ દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થાય. dn બાય dt ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી ઇન્ટુ n. બરાબર છે. બી એટલે શું થયું? જન્મદર. ડી એટલે શું થયું? મૃત્યુદર. અને n એટલે વસ્તીની ગીચતા. તો તમે બી અને ડી અહીંયા જે છે એ અચળ તરીકે લખો છો કારણ કે બહારની પરિસ્થિતિ આદર્શ પરિસ્થિતિ છે. તો એના માટે એક નવો અચળાંક આવ્યો. અહીં માનો કે બી માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ અચળાંક સ્મોલ આર છે, તો ત્યારે dn બાય dt ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર એન થયું છે. તો આ રીતે આ સમીકરણ ડિરાઈવ કરવામાં આવ્યું છે, તારવવામાં આવ્યું છે. બરાબર છે. હવે આ સ્મોલ આર ને નામ આપ્યું છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ નેચરલ ઇન્ક્રીઝ, પોઈન્ટ ટુ બી નોટેડ. બરાબર છે. જે તે પરિસ્થિતિ વાતાવરણની છે એ જે તે પરિસ્થિતિ વાતાવરણની અંદર હશે એને કારણે નિશ્ચિત જન્મદર હશે અને નિશ્ચિત મૃત્યુ દર હશે. બરાબર છે. અને એ ડિસાઈડ કોણ કરશે? તો કે પ્રકૃતિ પોતે, કે કોઈ એક પર્યાવરણમાં કોઈ એક પરિસ્થિતિએ કોઈ એક સમયગાળા દરમિયાન કેટલા સભ્ય સંખ્યા જન્મ લઈ શકે કે મૃત્યુ પામતી હોય કુદરતી મૃત્યુથી. બરાબર છે. આપણે અહીંયા જઈને બંદૂક મારી દઈએ ઢક 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 કરીને એને મરી જાય એમ નહીં. એટલા માટે આ શબ્દ વાપરવામાં આવે છે પ્રાકૃતિક વૃદ્ધિ અને એનો આંતરિક દર. બરાબર છે. કે દવા છાંટી અને આપણે જીવડા મારી નાખ્યા એમ નહીં. એ જીવડા એની મેળાએ ક્યારે મરે છે ને એની મેળાએ ક્યારે જન્મ લે છે. એટલે આરને પ્રાકૃતિક વૃદ્ધિ તરીકે શું કામ મૂકી છે અથવા તો લખી છે એનું કારણ અહીંયા આપણે આ રીતે સમજવાનું છે. અપ્રાકૃતિક મૃત્યુ નહીં, પ્રાકૃતિક મૃત્યુની વાત કરી છે અહીંયા. બરાબર છે. તેનો વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેના ખૂબ મહત્વપૂર્ણ માપદંડ તરીકે લેવાનો છે. હવે એ જે વસ્તુ અહીંયા લખી છે, જો હું ફરીથી વાંચું છું અને પછી હું તમને સમજાવું છું કે તેને એટલે આરને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ કાં તો જૈવિક પરિબળ અથવા તો અજૈવિક પરિબળની અસર કે શું પ્રભાવ છે એ નક્કી કરવા માટેના મહત્વપૂર્ણ માપદંડ તરીકે સમજાવ્યો છે અહીંયા તમને. બરાબર છે. કઈ રીતે, શું અને કેમ? કોઈ એક સામાન્ય નિવસન તંત્ર છે, દાખલા તરીકે જંગલ. કોઈ એક જંગલનું નિવસન તંત્ર છે. આ જંગલના નિવસન તંત્રમાં સૌથી વધારે સભ્ય સંખ્યા હશે તો એ વનસ્પતિઓની હશે. કોની હશે? વનસ્પતિઓની. એનાથી ઓછી સભ્ય સંખ્યા કોની હશે? પ્રાથમિક ઉત્પાદક તરીકે તૃણાહારીઓની. એનાથી ઓછી સભ્ય સંખ્યા કોની હશે? તો કે માંસાહારી સજીવોની. અને સૌથી ઓછી સભ્ય સંખ્યા કોની હશે? ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની. ઓકે, જીસીઆઈ મોરબી આપણે બ્રેક લઈ લઈએ છીએ 5 મિનિટનો. બરાબર છે. જીસીઆઈ મોરબી આપણે 5 મિનિટનો બ્રેક લઈએ છીએ.
તમારે જે બી પાણી પીવું છે, એકબીજાને બોટલને પાસ કરવી છે, આગળ પાછળ ઉપર નીચે જે બી કરવું છે એ કરી લ્યો. 5 મિનિટ પછી આપણે શરૂ કરીએ છીએ પાછું. બરાબર છે? એ હું નક્કી કરીશ. ઓકે, હવે લગભગ બધાએ પાણી પી લીધું હશે બજાજ સેન્ટરની અંદર. ઈડર, ગેટ રેડી. રાજકોટ ગુરુકુલ, ગેટ રેડી. ઓકે, મોરબી, કમિંગ બેક ટુ યુ. મેં જે છેલ્લે સમજાવ્યું, જે ઉદાહરણ એક્સપ્લેન કરતો હતો, બરાબર છે, એ ઉદાહરણ શું હતું? રિપીટ કરો પ્લીઝ. જીસીઆઈ મોરબી. હું જે ઉદાહરણથી આ આર સમજાવવાનો પ્રયત્ન છેલ્લે કરતો હતો અને તમે બોટલો ઉલાડતા હતા, તો એ એક્ઝામ્પલ પ્લીઝ રિપીટ કરશો. યસ, આઈ આસ્ક ક્વેશ્ચન. સોરી, ટૂંકમાં મેં છેલ્લે જે 5 વાક્યો બોલેલા છે એ 5 વાક્ય શું હતા? મારું અટર ક્વેશ્ચન તમને આ છે. સર, તમે એમ કીધું હતું કે કોઈ વિસ્તારમાં ઉત્પાદકની સંખ્યા સૌથી વધારે હોય, એનથી ઓછી પ્રાથમિક ભૂમિ, એનથી ઓછી દ્વિતીય ભૂમિ, સૌથી ઓછી ઉચ્ચ માંસાહારી. ઓકે, હવે હું ત્યાંથી શરૂ કરું છું. તો જેટલો જન્મદર કોઈ વનસ્પતિની જાતિનો હશે, એટલો જન્મદર ક્યારેય કોઈ શિકારી પક્ષીનો ના હોય. બરાબર છે? જેટલો જન્મદર ગાયનો હશે, એટલો જન્મદર ક્યારેય સિંહ કે વાઘનો ન હોય. તો કોઈ પણ નિવસન તંત્રની અંદર એ કયા ઉર્જા સ્તરની અંદર ગોઠવાયેલા છે એ પણ એની ઉપર અસર કરતા હોય છે. આજે પ્રાકૃતિક શબ્દ વાપરો, પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, એનું અર્થઘટન તમારે આના સંદર્ભે પણ કરવાનું હોય છે. બરાબર છે? કે જ્યારે હું પ્રાકૃતિક રીતે વૃદ્ધિની વાત કરું તો વનસ્પતિ સૃષ્ટિના સભ્યોની વૃદ્ધિનો દર હંમેશા ઊંચો હશે. બરાબર છે? એનાથી ઓછો તૃણાહારીનો હશે, એના કરતા ઓછો માંસાહારીનો હશે, અને સૌથી ઓછો કોનો હશે? તો કે ઉચ્ચ કક્ષાની માંસાહારીનો. જે બી હશે, એ પછી પક્ષી હશે કે પ્રાણી હશે. તો સ્મોલ આર ની વેલ્યુ બધાયની અલગ અલગ મળશે, મનુષ્યની અલગ મળશે. બરાબર છે? તો એવા 3 ઉદાહરણથી તમને વસ્તુ સમજાવી છે. પેલું જે ઉદાહરણ આપ્યું છે એ નોર્વેના ઉંદરનું છે. નોર્વે એટલે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કહેવાય. હવે એ કેમ સમજાવું? સ્કેન્ડિનેવિયન કન્ટ્રી એટલે 6 મહિના દિવસ ને 6 મહિના રાત વાળા કન્ટ્રી, નોર્થ પોલ ઉપર હોય, જો યાદ હોય ને ખબર હોય તો. બરાબર છે? એવા અમુક કન્ટ્રી છે. તો નોર્વે એવો છે કે જ્યાં 6 મહિના દિવસ હોય ને 6 મહિના રાત હોય.
એવી જગ્યાએ એવી ભૌગોલિક પરિસ્થિતિમાં એ પૃથ્વીની સપાટી ઉપર છે. તો સ્કેન્ડિનેવિયન કન્ટ્રી છે નોર્વે. તો અહીંયા ડેફિનેટલી ઉત્તર ધ્રુવની નજીક છે એટલે વાતાવરણ જે છે એ એકદમ ઠંડુ હશે, બરાબર છે. અહીંયા ગરમ વાતાવરણ નથી. તો એનો જે નોર્વેજિયન રેટ એટલે કે ઉંદર, એનો જે પ્રાકૃતિક આર, જે વૃદ્ધિનો આંતરિક દર છે, એનું માપ અહીંયા આપ્યું છે 0.015. બરાબર છે, 0.015. હવે એની સામે બીજું ઉદાહરણ આપ્યું છે બીટલ, ધનેડું, ફ્લોર બીટલ, ધનેડું. તો સામાન્ય રીતે ધનેડા લોટની અંદર હોય, લોટનું તાપમાન કોઈ દિવસ બહુ જાજુ ઠંડુ ન હોય, લોટ ગરમ હશે, એની પ્રકૃતિ ગરમ હશે. અને આમે ઇન્સેક્ટ એટલે કે કીડા ક્યારેય ઠંડા પ્રદેશમાં હોય જ નહીં, હોય ભાગ્યે જ હોય. એ મોટા ભાગે હુંફાળા કે ગરમ વાતાવરણમાં જ કીટકોની સંખ્યા મહત્તમ હોય છે. તો એ કીટક છે અને ગરમ વાતાવરણનું છે, બરાબર છે. હવે એની આંતરિક વૃદ્ધિનો જે દર છે એ તમે જુઓ જોઈએ 0.12. હવે 0.12 ની જગ્યાએ હું 0.15 લેખું, દાખલા તરીકે 15 લેખું છું અત્યારે. તો આના કરતા એ કેટલા ગણો થઈ ગયો? ઓલું 0.015 છે અને આ 0.15 થઈ ગયો. કેટલા ગણો વધ્યો? 10 ગણો. કેટલો? 10 ગણો થઈ ગયો. કારણ કે આ એક ઠંડા પ્રદેશમાં અને આ એક ગરમ જગ્યાની નિપજ છે, વસ્તી છે. આપ સમજ में आ रही है बात? જે આ સમજાવવા માંગે છે કે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કઈ રીતે નિર્ધારિત થઈ શકે, એની જગ્યા ક્યાં છે નિવસન તંત્રમાં, એની મહત્વ શું છે, એના ઉપરથી એ નક્કી થતું હોય છે. અને એ જ પ્રમાણે અહીંયા છેલ્લે મનુષ્યની વસ્તી વૃદ્ધિનો દર ભારતમાં ખાસ અને 1981 ની વસ્તી ગણતરી પ્રમાણે આપ્યો છે એ છે 0.0205. આ છે મનુષ્યની વસ્તીનો આંતરિક વૃદ્ધિનો દર, સ્મોલ આર ની વેલ્યુ 1981 પ્રમાણે, બરાબર છે. આ ખાસ આંકડાઓ બધા હંમેશા ખાસ યાદ રાખવા. જે તમને MCQ માં નડશે જ, બધું આવડતું હોય, તમને આખી થિયરી આવડતી હોય, આંકડામાં સેજ ફેર થઈ ગયો, કામ પૂરું થઈ ગયું, તમારા 4 માર્ક ગયા. એટલે આંકડામાં ખાસ તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર છે. ચરઘાતાંકીય વૃદ્ધિનું જે સમીકરણ છે dn/dt = સ્મોલ rn, એને હવે તમે એક અલગ જેને કહેવાય કે રીતે લોગેરિધમ નો ઉપયોગ કરી અને સોલ્વ કરવા માટે જ્યારે તમે લઈ જાશો, એ જ સમીકરણ જે છે એ અલગ રીતે રિપ્રેઝન્ટ થાય. nt = n0 ERT, જ્યાં E જે છે એ પ્રાકૃતિક લઘુગણકનો આધાર બનશે, જેની મૂલ્ય જે તમારે આંકવાનું છે 2.71828, બરાબર છે. તો આ એનું એક અલગ જ સ્વરૂપ છે. જે કહેવાય કે સૂત્ર તો એ જ છે, પણ હવે આ ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપ છે. ઓલું સામાન્ય જે આલેખનું સ્વરૂપ હતું અને આ હવે આપણે સંકલિત સ્વરૂપ લીધું, સંકલન કરી અને મેળવેલું ડિરાઈવ કરેલું સ્વરૂપ છે. સો nt = n0 ERT. સો તમારે બે સમીકરણ યાદ રાખવા પડશે. એક સામાન્ય લોગેરિધમ વાળું, ધેટ ઇઝ dn/dt = સ્મોલ rn, અને સેમ ચરઘાતાંકીય વૃદ્ધિનું સંકલિત સ્વરૂપ છે nt = n0 અને ERT, બરાબર છે. તો nt અહીંયા, બરાબર છે, એ ટી સમયની વસ્તી ગીચતા છે, n0 શરૂઆતના સમયની એટલે કે શૂન્ય સમયની વસ્તી ગીચતા છે, સ્મોલ r આપણને ખબર છે કે વસ્તી જે વૃદ્ધિ છે એનો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે, અને ઈ લઘુગણકનો આધાર છે જેનું મૂલ્ય હશે 2.71828. તો જો તમને આ સમીકરણ કે ઓલા સમીકરણ એના જે વેલ્યુ આપેલી હશે પ્રશ્નમાં, એ વેલ્યુ પ્રમાણે બેમાંથી એક સમીકરણ તમારે સિલેક્ટ કરવું પડે અને એને આધારે તમારે આ પ્રશ્નનો જવાબ, જો પૂછ્યો હોય એકાદ મૂલ્ય ગોતવાનો, તો એ ગોતવું પડે, બરાબર છે. ઓકે, હવે બીજા પ્રકારની વૃદ્ધિ જેનું નામ છે સંભાવ્ય અથવા તો સંભવિત વૃદ્ધિ દર. ઓકે, પહેલી પરિસ્થિતિ એવી હતી કે જ્યારે આપણે એવું સમજ્યા છીએ કે વાતાવરણ જે છે એની અંદર ઉર્જાના સ્ત્રોતો અમર્યાદિત છે. ઉર્જાના સ્ત્રોતો કેવા છે? અમર્યાદિત. ઓકે, સામાન્ય રીતે
આવી પરિસ્થિતિ ક્યારે જોવા મળે? તો હા, કોઈ કદાચ આ ચેપ્ટર ચાલી ગયું હોય ને ખબર હોય એવું કોઈ છે? આ ચેપ્ટર ચાલી ગયું એવા કેટલા છે આમાંથી, કે આ ચેપ્ટર ઓલરેડી ચાલી ગયું છે? ઓકે, ફાઇન. તો જે આપણે આ ચરઘાતાંકીય વૃદ્ધિની વાત કરી કે જ્યારે ઉર્જાના સ્ત્રોતો અમર્યાદિત છે, આવી પરિસ્થિતિ ક્યારે જોવા મળે? દાખલા તરીકે તમને એવું પૂછાય કે આ પરિસ્થિતિ જોવા ક્યારે મળે, તો એના જવાબ તરીકે તમે શું કહી શકો છો, શું જવાબ આપી શકો છો? ઓકે, જવાબ હું આપું છું, આપણે સાંભળશું, વ્યવસ્થિત યાદ રાખશું. ઓકે, જ્યારે કોઈ પણ નિવસન તંત્ર નવું બનતું હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે. ક્યારે? જ્યારે નિવસન તંત્ર નવું બનતું હોય ત્યારે. જે નિવસન તંત્ર ઓલરેડી બની ગયા છે અને સંતુલિત અવસ્થામાં છે, ફરીથી કહું છું, જે નિવસન તંત્ર ઓલરેડી બની ગયા છે અને નિવસન તંત્ર એક સંતુલિત અવસ્થામાં છે, એમાં ફરજિયાત આ સંભવિત વૃદ્ધિનો દર લાગુ પડે. બરાબર છે? હવે એવું શું કામ, એની વાત સમજાવું તમને. તો સૌથી પહેલા હું એવી પરિસ્થિતિમાં જાઉં છું કે જેમાં નવું નિવસન તંત્ર બને છે. રેડી? હવે દાખલા તરીકે કોઈ નિવસન તંત્ર અહીંયા છે, આ એક નિવસન તંત્ર છે, તમારો રૂમ એક નિવસન તંત્ર છે એવું માની લ્યો. બારે જ્વાળામુખી ફાઈટો અને એની રાખ જે છે એનાથી ઈ આખું નિવસન તંત્ર છવાઈ ગયું. તો જૂની સજીવ સૃષ્ટિ હતી ક્યાં વહી ગઈ? રાખની નીચે દટાઈ ગઈ. નાશ થઈ જાય ને, એ રાખ તો કેવી હોય, હજારો ડિગ્રી સેલ્સિયસ ઈ તપતો લાવા જેની ઉપર પડે તો અહીંયા નીચે કોઈ રહી ન જાય કઈ ભૂલથી ને, એક્સિડેન્ટલી ન જીવી શકે એમ. એટલે બધું ધોરું થઈ જાય. બરાબર છે? હવે ઈ રાખ અમુક સમયે ઠરશે, મે બી 1 વર્ષ, મે બી 2 વર્ષ, મે બી 5 વર્ષ, મે બી 10 વર્ષ પછી ઈ રાખ ઠરી જશે. ઈ રાખ કેવી છે? જમીનમાંથી નીકળેલી, એટલે અકાર્બનિક દ્રવ્યોનો તો ભંડાર છે જ ને એની પાસે. આ ઉપરાંત વરસાદ આવશે એટલે પાણી પણ હશે. વરસાદ આવશે ને વર્ષ દરમિયાન, 2 વર્ષ દરમિયાન, 5 વર્ષ દરમિયાન કે 10 વર્ષ દરમિયાન જે વરસાદ આવશે, પાણી છે અને અકાર્બનિક દ્રવ્યો છે. આજુબાજુમાં હવા હશે, હા કે ના? તો એ હવામાં બીજાણુઓ ઉડતા ઉડતા અહીંયા આવે. કોણ આવે? બીજાણુઓ. હવામાંથી એક આજુબાજુના નિવસન તંત્ર બીજા હશે, ત્યાંથી ઉડતા ઉડતા બીજાણુઓ બધા ક્યાં આવશે? ઓલા નવા નિવસન તંત્રમાં, જે હમણાં નવું બન્યું, તાજુ માજુ, ઘાણો ઉતરો છે હજી, અહીંયા આવશે અને અહીંયા ઈ ઉગશે. તો અહીંયા ધેર ઇઝ નો કોમ્પિટિશન, અહીંયા કોઈ સ્પર્ધા જ નથી એની પાસે, કારણ કે હાવ જે એ ભૂમિ છે એ હાવ નવી જ બનેલી છે. રાઈટ? એટલે એ બીજાણુમાંથી દાખલા તરીકે 5 બીજાણુઓ વનસ્પતિની રચના કરે, 5 વનસ્પતિ, તો એની કોમ્પિટિશન શું? પાણી પુષ્કળ, અકાર્બનિક દ્રવ્યો પુષ્કળ, નથી કોઈ શિકાર કરવા વાળું. સમજાય છે? પ્રાકૃતિક દુશ્મનોય નથી. બસ ઈ પરિસ્થિતિ, એમાં એ સતત 5 જે બન્યા, એ 5 માંથી 50 બનાવે, 50 માંથી 500 બનાવે અને 10, 20, 25 વર્ષમાં તો એ મોટું જંગલ બનાવે. બરાબર છે? પણ 25 વર્ષ પછી તો એક પ્રકારની વનસ્પતિને કારણે બીજા પ્રકારની વનસ્પતિ થાય, બીજા પ્રકારની વનસ્પતિને કારણે ત્રીજા પ્રકારની વનસ્પતિ, આટલી બધી વનસ્પતિ થઈ એટલે પ્રાણીઓ આવે, પ્રાણીઓ એને ખાય અને પછી થાય સ્પર્ધા. અને ઈ હવે આવ્યું સંભાવ્ય વૃદ્ધિ દર. તો જ્યારે ઓલું નવું નિવસન તંત્ર બન્યું હતું ને ઉર્જાના અમર્યાદિત સ્ત્રોતો હતા, ત્યારે વસ્તી કેવી? અમર્યાદિત વધી હતી. વસ્તી કેવી વધી હતી? અમર્યાદિત. જ્યારે વસ્તી અમર્યાદિત વધે એટલે ઢગલો એક વધે, અને ઢગલો એક વસ્તી થાય. હવે બીજી એક્ઝામ્પલથી સમજાવું. દાખલા તરીકે તમારો રૂમ છે, એની અંદર સિટિંગ કેપેસિટી 30 ની છે. બરાબર છે? એડમિશન શરૂ થયા, પહેલા દિવસે 5 એડમિશન છે.
એટલે 30 માંથી 5 બેન્ચ ભરાય, બરાબર છે, અને બાકીની 25 ખાલી છે. એક અઠવાડિયા પછી ટોટલ એડમિશન 15 થયા. એક અઠવાડિયા પછી 15 એડમિશન થયા, તો હજી 15 બેન્ચ ખાલી છે, 15 સીટ ખાલી છે. આઈ મીન બેન્ચ તો આપણે સાઈડમાં રાખીએ. સિટિંગ કેપેસિટી 30 હતી, 15 એડમિશન થયા, 15 સીટ ખાલી છે. પછી એક અઠવાડિયા પછી બીજા 5 આવ્યા, બરાબર છે, હવે 20 ભરાય છે, 10 ખાલી. એક અઠવાડિયા પછી બીજા આવ્યા 5, એટલે 5 ખાલી, 5. હવે વધી 2 દિવસ પછી પાછા 5 આવી ગયા, તો 30 સીટ ભરાઈ ગઈ 1.5 મહિનામાં. હવે 1.5 મહિના પછી જે એડમિશન આવશે એ બેસશે ક્યાં? તો કે એક ચેર લેવી પડે, અને એ ચેર આગળ કે પાછળ જ્યાં જગ્યા હોય એને ગોઠવવી પડે. નવો ક્લાસ તો એક જણા માટે ના બને, એટલે બને ચેર. હવે મારા જેવો કોઈક ડાયો ટીચર હોય એટલે એમ કે પાછળ ચેર નથી રાખવી, આગળ આવી જા. એટલે એક ચેર છે આગળ, અને ઈ ઓલા ભાઈ રાજાની જેમ બેહે આમ. એક તો આવ્યા સૌથી છેલ્લે અને બેસે રાજાની જેમ. એટલે પાછળ ઓલા 30 હોય ને એને એમ થાય કે કાલ પડવા દે, કાલ સૌથી પહેલા હું આવું અને આ સીટ ઉપર હું બેહું, કાલ હું રાજા. अब ऐसा नहीं होगा कि राजा का बेटा ही राजा बनेगा, है ने, बराबर? तो થઈ હું સ્પર્ધા. ઈ જે ઓલી એક્સ્ટ્રા સીટ છે ને એની ઉપર બેહવાની સ્પર્ધા શરૂ થાય. ક્યારે? જ્યારે વસ્તી વૈધી ત્યારે. પેલા તો વૈધી જ હતી, 5 થયા, 5 માં 10 થયા, 10 માંથી 15 થયા, 15 માંથી 20 થયા, 20 માંથી 25 થયા, 25 માંથી 30 થયા. આમ જે હતો જે ગ્રાફ, બરાબર છે. હવે વસ્તી જેટલી કેપેસિટી હતી એટલી બધી વધારી દીધી તમે. 30 ની કેપેસિટી 30, હવે એનાથી વધે તો શું થાય? દોડાદોડી, કોમ્પિટિશન. પહેલી બેન્ચમાં હું જ બેહીશ એમ, પછી કોમ્પિટિશન થાય. એટલે આ કોમ્પિટિશનનું રિઝલ્ટ છે. જ્યારે કોમ્પિટિશન થાય ત્યારે બધાય પહેલો નંબર નો આવે, સંભવિત છે 1 કે 2 જ. સંભાવ્ય વૃદ્ધિ દર. તો આઈ હોપ કે કન્સેપ્ટ તમને પરફેક્ટલી સમજાય છે. હું જે કહેવા માંગુ છું કે સંભવિત વૃદ્ધિ દર ક્યારે હોય, તો એ રૂપાંતરિત સ્વરૂપ છે કે જ્યારે ન્યુસન તંત્ર નવું બને, વસ્તી નવી બનતી હોય, ત્યારે ઓલી ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. ચરઘાતાંકીય વૃદ્ધિ છેલ્લે જેટ એની કેપેસિટીઓ એટલી થઈ જાય ને પછી અહીંયા સ્પર્ધા શરૂ થાય. એ જ અહીંયા લખેલું છે કે પ્રકૃતિમાં કોઈ પણ વસ્તી પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો છે જ નહીં. અત્યારે તમારી આસપાસની પર્યાવરણીય પરિસ્થિતિમાં કોઈ પણ નિવસન તંત્ર જુઓ ને તો એમાં ક્યારેય અમર્યાદિત સ્ત્રોતો હોતા જ નથી, બરાબર છે. એટલે કે ચરઘાતાંકીય વૃદ્ધિ થાય એવું ક્યાંય પોસિબલ છે નહીં. ક્યાં? તો કે તમારી આસપાસના પર્યાવરણ. શું કામ? એકેય નિવસન તંત્ર એવું નથી કે જે નવું બનેલું છે. બધું હજારો, કરોડો, લાખો, અબજો વર્ષ પહેલા બનેલું છે આ બધું જ. તો એ તો એક સંતુલિત સ્થિતિમાં જ છે પહેલેથી જ, બરાબર છે. તેને કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે, સ્પર્ધા થાય છે, અને આખરે યોગ્યતમ વ્યક્તિ સજીવ જીવિત રહેશે અને પ્રજનન કરશે. સૌથી વધુ સ્ટ્રોંગ હશે, યોગ્ય હશે, એ જ જીવિત રહેશે અને એ જ પ્રજનન કરશે. ઉત્ક્રાંતિ વાળો પાઠ કોઈને ચાલી ગયો છે? ઉત્ક્રાંતિ વાળો પાઠ ચેપ્ટર નંબર 6. ઓકે, ચાર્લ્સ ડાર્વિન, બરાબર છે. એને શું સમજાવ્યું છે? યોગ્યતમની ચિરંજીવિતતા, સર્વાઈવલ ફોર ફિટેસ્ટ. તો આ યોગ્યતમ, ફિટ, FIT કોણે કીધો છે? એને કે એવા સજીવ કે જે પોતાના પર્યાવરણમાં મહત્તમ અનુકૂલન કરે, પોતાના પર્યાવરણમાં મહત્તમ અનુકૂલન કરે અને મહત્તમ દરે પ્રજનન કરી અને મહત્તમ સંતતિનું સર્જન કરે, એ જ ફિટ કહેવાય, એ જ યોગ્ય છે. સર્વાઈવલ ફોર ફિટેસ્ટ, એ જ આ સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટ આ છે કે યોગ્યતમ વ્યક્તિ જ, યોગ્યતમ સજીવ જ જીવિત રહેશે અને પ્રજનન કરશે. તો પ્રજનન દર એ એના ઉર્જાના સ્ત્રોત ઉપર, આ સેમ ટુ સેમ, આ જે તમે આ કદાચ આ 4 લીટી છે ને એ ઉત્ક્રાંતિના પાઠમાં ચેક કરશો ને, મેં જે કહું છું એ રેફરન્સથી, બે સરખી છે.
એણે એ જ કીધું છે કે ઉર્જાના સ્ત્રોતો મર્યાદિત છે, એટલે સ્પર્ધા થાય છે અને યોગ્યતમ વ્યક્તિ જ એ મહત્તમ દરથી સંતતિ સર્જન કરી શકશે. એ જ છે યોગ્યતમની ચિરંજીવિતતા. એટલે આ ઉત્ક્રાંતિ ને અનુલક્ષીને બનતી ઘટના છે. કારણ કે આ પર્યાવરણ તો ક્યારનું બનેલું છે. આ નિવસન તંત્ર જે આપણી આસપાસ છે એ ક્યારના બનેલા છે, કદાચ કરોડો અબજો વર્ષો પહેલાના. અને ઉત્ક્રાંતિ સતત બનતી ઘટના છે. એ જ જગ્યા છે કેટલાય જીવ, કેટલાય પ્રકારના સજીવો, કેટલાય પ્રકારની જાતિઓ ફરતી અને રૂપાંતરિત થતી હોય છે. બરાબર છે. તો પ્રકૃતિમાં આપેલ નિવાસ સ્થાન એટલે કે આવાસની પાસે મહત્તમ સંભવિત સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હશે. ઓકે, ફરીથી હું સ્ટેટમેન્ટ આપું છું જે અહીંયા આપેલું છે કે પ્રકૃતિની અંદર દાખલા તરીકે તમારી આસપાસનું જે પર્યાવરણ છે, આપેલ નિવાસ સ્થાન એટલે એ જગ્યા, દાખલા તરીકે નદી છે, દાખલા તરીકે એક બગીચો છે, એની પાસે મહત્તમ સંભવિત સંખ્યાના પાલન પોષણ પૂરતા જ સ્ત્રોતો છે. બરાબર છે. એ બગીચામાં ફિક્સ જ છે કે તમે રોપા વાવો ને તો આટલા જ રોપા વવાય, એનાથી વધારે રોપા થાય નહીં. રેડી? ઓર એલ્સ મેં હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યું એ ઉદાહરણ લઈ લ્યો તમે કે તમારો ક્લાસ છે એની સિટિંગ કેપેસિટી કેટલી છે? 30. પૂરું થઈ ગયું. બરાબર છે. મેં જે ઉદાહરણ આપ્યું હતું એની વાત કરું છું, તમે બેઠા છો એની નહીં. બરાબર છે. તો તમારા ક્લાસની સિટિંગ કેપેસિટી મેં કેટલી સમજાવી હતી? 30. તો હવે 31મો થાય તો તમારી પાસે બેન્ચ તો નથી જ, એટલે તમારે વ્યવસ્થા શું કરવી પડી? ચેર, ખુરશીની. તો એ બદલાવવું પડે, રૂપાંતરિત થવું પડે. તો દરેક નિવસન તંત્રમાં આ નિયમ લાગુ પડે છે કે દરેક નિવસન તંત્રની સજીવની સમાવવાની ક્ષમતા છે. એ ક્ષમતા સુધી જ એમાં વસ્તી વધી શકે, એનાથી વસ્તી વધી શકતી નથી. એ જે માપ છે ને એને અહીંયા એની ધારણ ક્ષમતા કીધી છે. ધારણ ક્ષમતા. દરેક જાતિની ધારણ ક્ષમતા જે તે નિવસન તંત્રની અલગ અલગ હોય છે. અગેઇન પાછો ઓલો નિયમ લાગુ પડે. વનસ્પતિ સમૂહ હશે તો એની ધારણ ક્ષમતા વધારે હોય, તૃણાહારીની ધારણ ક્ષમતા એનાથી ઓછી હશે. બરાબર છે. માંસાહારીની ધારણ ક્ષમતા એનાથી નહીં ઓછી હશે, અને ઉચ્ચ કક્ષાના માંસાહારીની સૌથી ઓછી હોય ધારણ ક્ષમતા કોઈ પણ પર્યાવરણીય નિવસન તંત્રની અંદર. બરાબર છે. તો આ ધારણ ક્ષમતા અથવા તો અહીંયા બીજો શબ્દ વાપર્યો છે વહન ક્ષમતા, કેરીઇંગ કેપેસિટી. વહન ક્ષમતા, કેરીઇંગ કેપેસિટી, રાઈટ? અને એની સંજ્ઞા જે આપણે વાપરવાની છે આ ધારણ ક્ષમતા કે વહન ક્ષમતાની, એ છે કેપિટલ કે. હવે એકચ્યુઅલી આ વહન ક્ષમતાને અંગ્રેજીમાં કેરીઇંગ કેપેસિટી કહેવાય. કેરીઇંગ કેપેસિટી એટલે સી, એની સંજ્ઞા હોવી જોઈએ સી, પણ આઈપી છે કે. એની પાછળનું કારણ એ છે ઓલા કેલ્વિનની સંજ્ઞા શું છે? કે. શું કામ? કારણ કે ડિગ્રી સેલ્સિયસ માટે સી કોના માટે વાપરી છે? તાપમાન માટે. તો મિક્સઅપ ન થાય ને. તો આમાં એવું છે, દાખલા તરીકે હું લખું કે કેપિટલ સી, તો આપણા માટે સૌથી પહેલું વિઝન શું આવે? ડિગ્રી સેલ્સિયસનો સી છે. એટલે એવું કન્ફ્યુઝન ન થાય, એટલે કેરિંગ કેપેસિટી માટે અથવા તો આ વહન ક્ષમતા માટે જે સંજ્ઞા વાપરવામાં આવી છે એ સી ની બદલે કેપિટલ કે વાપરવામાં આવી છે. બરાબર છે. એટલે વહન ક્ષમતા અથવા તો કેપિટલ કે એ અચળાંક છે, એ અચળ છે, એ બદલાય નહીં કોઈ દિવસ. તો કોઈ પણ નિવસન તંત્રમાં કોઈ પણ જાતિની જે ધારણ ક્ષમતા કે વહન ક્ષમતા છે એ નિશ્ચિત છે. નિશ્ચિત છે એટલે અચળ છે, અને અચળ છે એટલે મારે એના માટે અચળાંક આપવો પડે. એ અચળાંક છે અહીંયા કેપિટલ કે. બરાબર છે. ઓકે, હવે આપણું જે જૂનું સૂત્ર હતું અહીંયા, dn/dt = Rn, એમાં હવે મારે એક વધારે રાશિ ઉમેરવી પડે અને રાશિનું મૂલ્ય ઉમેરવું પડે, અને એ છે ધારણ ક્ષમતા અથવા તો વહન ક્ષમતા કેપિટલ કે. બરાબર છે. તો આ કેપિટલ કે ઉમેરવી પડે મારે વધારાની. તો હવે વાત કરું એ જે સંભવિત વૃદ્ધિ દર છે એ કેવો હશે ને કેટલો હશે. તો જ્યારે સંભવિત વૃદ્ધિની વાત કરું ને ત્યારે એ વૃદ્ધિની એક નિશ્ચિત પ્રકારની ક્રિયાવિધિ થાય જ્યારે ઉર્જાના સ્ત્રોતો મર્યાદિત હશે ત્યારે. કે જ્યારે વૃદ્ધિની શરૂઆત થાય ને ત્યારે થોડીક પ્રમાણમાં ધીમી મંદ ગતિથી વૃદ્ધિ પામશે. અહીંયા આપેલું છે એ પ્રમાણે, જો અહીંયા આપ્યું છે, આ ધીમી વૃદ્ધિ પામશે. આ આકૃતિ તમારી પાસે છે, તમારી બુકમાં પણ હશે. એટલે એની શરૂઆત જે છે એ ધીમી થાય છે.
બરાબર છે? એટલે અહીંયાથી અહીંયા સુધીનો જે પાર્ટ છે એ ધીમી વૃદ્ધિનો સમયગાળો છે અથવા તો ધીમી વૃદ્ધિનો પાર્ટ છે. ઓકે, હવે અહીંયાથી આ બીજો પાર્ટ છે એટલો આ કે જ્યાં ઈ આલેખ આમ ઉપરની બાજુ જાય છે, એકદમ ઉપરની બાજુએ. બરાબર છે? તો એ આલેખ જે છે એ તમને શું દર્શાવે છે? આ પાર્ટ આલેખનો ઈ ભાગ જે છે એ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. એટલે પહેલો ભાગ જે હતો અહીંયાથી લઈ અને આટલો વિસ્તાર હતો, આ પહેલો ભાગ છે, એ ધીમી વૃદ્ધિ દર્શાવે છે પ્રમાણમાં. બરાબર છે? પછી આ ભાગ છે એ બીજો ભાગ છે, એ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. રાઈટ? થોડીક આમ કર્વ ઉપરની બાજુએ જાય છે. પછી ફરીથી એ વૃદ્ધિ ધીમી પડશે, અહીંયા ધીમી પડે એટલે આ ત્રીજો પાર્ટ થઈ ગયો. એ કર્વ પાછો ઊંધો આમ જશે અને એ જે ત્રીજો ભાગ છે એનો હાવ છેડો એટલે કે આ પાર્ટ, ત્યાં એ વૃદ્ધિ અટકી જશે. ત્યાંથી પછી આગળ ઉપરની બાજુ એ ગ્રાફ નહીં જાય, પછી અચળ થઈ જશે. બરાબર છે? એટલે અહીંયાથી અચળ વૃદ્ધિ થશે. એટલે વૃદ્ધિના 3 તબક્કાની અહીંયા વાત કરી છે. 3 તબક્કા. તો શરૂઆતમાં ધીમી વૃદ્ધિની અવસ્થા છે, એને કહેવાય LAG, લેગ ફેઝ. પછી ઝડપથી વૃદ્ધિની અવસ્થા આવશે, ઝડપી વૃદ્ધિની અવસ્થા, એક્સેલરેશન ફેઝ. એટલે કે મેં આ બીજો નંબર લખ્યો છે એ. બરાબર છે? અને પછી આવશે મંદ વૃદ્ધિની અવસ્થા, છે વૃદ્ધિ જ, અહીંયા આવી રહ્યો ત્રીજો નંબર મેં લખ્યો છે આ. તો વૃદ્ધિ થાય છે પણ ધીમી, એટલે ત્રીજી. એટલે ધીમી, ઝડપી, ધીમી, એમ આ 3 અવસ્થા આવશે. મંદ વૃદ્ધિની અવસ્થા અને છેલ્લે સ્થાયી અવસ્થા આવશે, અનંત સ્પર્શી એસિમ્પ્ટોટ વૃદ્ધિની અવસ્થા, સ્થાયી અવસ્થા. એટલે કે આ મેં લખી છે અચળ, એટલે કે સ્થાયી. પછી વૃદ્ધિ ન થાય. હવે આ સ્થાયી વૃદ્ધિની જે અવસ્થા છે એની હું વાત કરું ત્યારે આ જે છે અહીંયા તમને એક ત્રુટક રેખા જોવા મળશે તમારા ગ્રાફમાં. જુઓ જોઈએ, દેખાય છે? આમ ત્રુટક રેખા છે. તો જે જગ્યાએ આપણે ઓલી વૃદ્ધિને અટકાવી છે, આ સ્થાયી અવસ્થા છે. એ સ્થાયી અવસ્થાનું જે માપ છે, એની જે લંબાઈ છે, એ તમે જ્યારે આ વસ્તી ગીચતા એના માપની સાથે લઈ લ્યો આ અક્ષ ઉપર, એટલે આ રેખા જે છે એ તમને મળે. બરાબર છે? એટલે એની ધારણ ક્ષમતા આનાથી વધતી નથી વસ્તી, એટલે આ થઈ ગઈ એની ધારણ ક્ષમતા, એટલે કે અને આ કે નું માપ છે. ધારણ ક્ષમતા તો એની વસ્તી ગીચતા આટલી હશે, જે પણ હશે એ 0 થી લઈને 15 હશે, 25 હશે, 5 હશે, 0.1 હશે, જે પણ ધારણ ક્ષમતા એની હશે. એ ધારણ ક્ષમતા એ આ રીતે નક્કી થાય છે. બરાબર છે? તો જ્યાં એ સ્થાયી અવસ્થાએ પહોંચશે, બરાબર છે, વાય અક્ષ ઉપર એ જે બિંદુ આવશે માપ, એને એની ધારણ ક્ષમતા કહેવાની છે. રેડી? તો ધારણ ક્ષમતા કઈ રીતે નક્કી થાય એ પણ મેં તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમ ઓકે, હવે આ જે મેં તમને સમજાવ્યું આખું ઘટનાક્રમ, કે ભાઈ આ રીતના પહેલા એકદમ ધીમી વૃદ્ધિ થાય, પછી ઝડપી વૃદ્ધિ થાય, પછી પાછી ધીમી વૃદ્ધિ થાય, અને એક સમય એવો આવશે કે એ વૃદ્ધિ અચળ અથવા તો સ્થાયી બની જશે. આવું જે સામાન્ય અને સ્થિર નિવસન તંત્રની વસ્તી વૃદ્ધિનું જે
આલેખનું સંકલિત સ્વરૂપ છે એ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે, બે વૈજ્ઞાનિક હતા, એક છે વર્સ્ટ અને બીજા છે પર્લ. તો વર્સ્ટ પર્લ આલેખ અથવા તો સંભાવ્ય વૃદ્ધિ, બરાબર છે, એવું આને નામ આપ્યું છે. કોને? તો કે સંભાવ્ય વૃદ્ધિ દરને. કારણ કે એને સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે વર્લ્સ પર્લ, બરાબર છે. તો વર્લ્સ પર્લ નામના બે વૈજ્ઞાનિકો છે. આમાં લખ્યું છે વી હુસ્ટ. તમારી બુકમાં એવું લખેલું છે વી હુસ્ટ. એ વસ્ટ કહેવાય એકચ્યુઅલમાં, પ્રોનાઉન્સિએશન એનું એવું થાય વસ્ટ, બરાબર છે. પણ એમાં જે પ્રમાણે સ્પેલિંગ છે એ પ્રમાણે ટ્રાન્સલેશન કરેલું છે વિહુસ્ટ પર્લ. તો આપણે એ પ્રમાણે જ યાદ રાખવાનું છે, કારણ કે અલ્ટિમેટલી ભાગવત ગીતા તમારી એ જ છે, બરાબર છે. તો વિહુસ્ટ પર્લ સંભવિત વૃદ્ધિનો જે આલેખ છે એ તમને અહીંયા મેં સમજાવ્યો. ઓકે, હવે અહીંયા પણ એનું જે આપણે સમીકરણ છે એ સમીકરણ જ્યારે તારવીએ છીએ તો એ સમીકરણ છે dn/dt ઇઝ ઇક્વલ ટુ rn, અને જેમાં તમારે જે આ અચળાંક છે એ અચળાંક k નું મૂલ્ય ઉમેરતા k - n/k આ એક સ્ટેપ વધારાનું આવ્યું છે, જેમાં k શું છે? એની વહન ક્ષમતા અથવા તો ધારણ ક્ષમતાનું માપ છે, બરાબર છે. તો એનાથી વસ્તી કોઈ દિવસ વધવાની નથી. તો એ વસ્તી વૃદ્ધિને નિશ્ચિત ધારણ ક્ષમતા સુધી કે નિશ્ચિત વહન ક્ષમતા સુધી જ સમાવી શકે છે કોઈ પણ નિવસન તંત્ર જે સ્થિર છે. તો અહીંયા n1 હશે, બરાબર છે. આ n એ કોઈ એક નિશ્ચિત સમયે વસ્તી ગીચતા છે. r છે એ પ્રાકૃતિક વસ્તી વધારાનો આંતરિક જે દર છે આપણે ખબર છે એ પ્રમાણે. અહીંયા k આ નવો આવ્યો k, આ k છે એ વહન ક્ષમતા અથવા તો કેરિંગ કેપેસિટી છે. ઓકે, તમારી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની જે વસ્તી વૃદ્ધિ છે એના માટે આ દર સંભવિત વૃદ્ધિનો દર લાગુ પડતો હોય છે, એવું અહીંયા સંભાવ્યું છે. મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટેના સ્ત્રોતો મર્યાદિત છે અને જલ્દી કે પછીથી મર્યાદિત બની જતા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને સૌથી વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે. તો બે પ્રકારની વૃદ્ધિના મોડેલ જે સમજ્યા તમે, એમાંથી આ વાસ્તવિક માનવામાં આવે છે. હવે તમને એવો વૈજ્ઞાનિક કારણ આપી દીધું હોય કે આ સંભાવિક વૃદ્ધિ દર છે એને વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો, તો તમે શું આનો જવાબ આપી શકો? યસ, રાજકોટ ગુરુકુલ. સ્ત્રોત હંમેશા મર્યાદિત હોય એટલે સંભાવ્ય વૃદ્ધિ થવાની છે. ઓકે, ગુડ. ઓકે, ઓન ધ કોન્ટ્રરી હું એવું કહું છું કે જે અહીંયા લખેલું છે એના ઉપરથી જો મારે બોલવાનું હોય તો હું આવી રીતના બોલું કે જ્યારે હું અભ્યાસ કરું છું આપણી આસપાસના નિવસન તંત્રોના, ત્યારે કોઈ પણ સજીવ નિવસન તંત્રની અંદર જે વૃદ્ધિ કરશે અને હું જો એનો આલેખ બનાવીશ તો એ આલેખ મને જે પ્રાપ્ત થશે એ કયો પ્રાપ્ત થશે? સંભવિત વૃદ્ધિનો. શું કામ? કારણ કે મારી આસપાસના પર્યાવરણ જે છે એના નિવસન તંત્રો છે એ કેવા છે? સંતુલિત અવસ્થાના અને જૂના. ઓકે, હવે તે જે પ્રશ્નનો જવાબ આપ્યો એ પ્રશ્નનો જવાબ હવે લાગુ પડે સેકન્ડ સ્ટેપમાં, કારણ કે ત્યાં ઉર્જાના સ્ત્રોતો મર્યાદિત છે, એટલા માટે જ ત્યાં સંભાવિત વૃદ્ધિ જોવા મળે છે. હવે હું બીજું એક્ઝામ્પલ બદલાવી અને બીજી વસ્તીની જાતિની ગણતરી ગોતીશ તો એમાં પણ મને એ જ ગ્રાફ મળશે. હું ત્રીજી વસ્તી ગોતીશ તો એમાંય મને આ જ વૃદ્ધિનો ગ્રાફ મળશે. હું ચોથી, તો મને સાચું મળે છે શું? તો કે આ જ વૃદ્ધિનો આલેખ મને મળશે. શું કામ? કારણ કે આસપાસના પર્યાવરણમાં મોટા ભાગે આ જ હોય, કારણ કે બધા તો નવું બનશે ત્યારેની વાત છે. એટલે વધુ વાસ્તવિક કયું ગણાય છે? સંભાવ્ય વૃદ્ધિ દરનો આલેખ, બરાબર છે. તો લાસ્ટ પોઈન્ટની જે અહીંયા ચર્ચા કરવાની છે આપણે આજના દિવસની, બરાબર છે, એ છે જીવન વૃત્તાંતની વિવિધતાઓ. તો એના માટે પહેલો શબ્દ હું વાપરું છું વિવિધતાનો. તો વિવિધતાનો અર્થ આમ જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10, સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10 અર્ધીકરણ ને અર્ધીકરણના મહત્વમાં સમજાવેલું છે વિવિધતા. ઓકે, પછી ચેપ્ટર નંબર 1 ધોરણ 11 એમાં તમને વિવિધતા સમજાવેલી છે એકાદ લીટી કે વ્યાખ્યા સ્વરૂપે ક્યાંક.
તો વિવિધતાનો અર્થ તમે કઈ રીતે લઈ શકો? વિવિધતા એટલે શું? સોરી, રાજકોટ ગુરુકુલ. પરિસ્થિતિ અનુસાર ફેરફાર અનુકૂળ. ઓકે, વિવિધતા પરિસ્થિતિ જે પ્રમાણે આ પર્યાવરણીય પરિસ્થિતિ હશે એ પ્રમાણે સજીવોની અંદર ફેરફાર હોય એને વિવિધતા કહેવાય. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. સો લક્ષણોની વિવિધતા. વિવિધતા એટલે કોની? તો કે લક્ષણોની. એ બાહ્યાકાર લક્ષણ પણ હોઈ શકે, એ દેહધાર્મિક લક્ષણ પણ હોઈ શકે, અને વર્તણુકીય લક્ષણ પણ હોઈ શકે. તો લક્ષણ જ્યારે એકબીજાથી અલગ પડે છે એને આપણે નામ આપીએ છીએ વિવિધતા. બરાબર છે? હવે અહીંયા જે વિવિધતાની વાત કરી છે એ કેની છે? જીવન વૃત્તાંતની વિવિધતા. શેની? લાઈફ સ્ટાઇલ છે, લાઈફ સાયકલ. લાઈફ સ્ટાઇલ અથવા તો લાઈફ સાયકલ કે એની જીવન જીવવાની પદ્ધતિ કેવી છે એની વિવિધતા. તો હવે એ કોના ઉપર આધારિત હશે અને શું કામ આ પોઈન્ટ અહીંયા આપેલો છે તમને? બરાબર છે? વસ્તી વૃદ્ધિ પછી આપેલો છે ખાસ. તો વસ્તી જે નિવાસ સ્થાનમાં રહીએ, પોઈન્ટ સમજવાનો, એક નિવાસ સ્થાન છે એમાં કોઈ વસ્તી રહીએ છે, પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા જેને તમે ડાર્વિનિયન યોગ્યતા કયો છો, બરાબર છે, તો એના માટે એ વિકાસ પામેલી હોય છે. તો હવે આને હું સિમ્પલ ભાષામાં સમજાવવાનો વાત કરું કે ભાઈ ડાર્વિને શું કીધું હતું કે જે જાતિ જે પર્યાવરણમાં રહે છે એના સ્ત્રોતને હિસાબે જ એ મહત્તમ પ્રજનન કરે. બરાબર છે? જેવા સ્ત્રોત મળશે એ જ પ્રમાણે એ પ્રજનનની અનુકૂલન જે વિકસાવે છે એ પ્રજનન ક્ષમતા માટે વિકસાવે છે. તો એ અહીંયા લખેલું છે કે જેને ડાર્વિનિયન યોગ્યતા પણ કહેવામાં આવે છે ને તે માટે વિકસિત થયેલું હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ. પસંદગી એટલે પર્યાવરણના ઘટકો કેવા છે, તો પર્યાવરણ સજીવને પસંદ કરે. બરાબર છે? પર્યાવરણીય ઘટકો આપણને રેવા દેવા કે ન દેવા એ નક્કી કરે. હમણાં પર્યાવરણ બદલે ને મંડે બરફ પડવા અને થઈ જાય ઠંડી એટલે આપણે રહી ન હગીને ભાગી જાય. તો આપણે ભાગ્યા એની પાછળનું રીઝન કોણ? પર્યાવરણ. સમજાય છે કે નહીં? તો પર્યાવરણ નક્કી કરે છે કે આપણે અહીંયા રહેશું કે નહીં. અનુકૂલિત કોણ થાય? આપણે. કોના હિસાબે? પર્યાવરણના હિસાબે. તો એને કહેવાય પ્રાકૃતિક પસંદગી. શું કહેવાય? પ્રાકૃતિક પસંદગી. એ શબ્દ પણ ડાર્વિને આપેલો છે. બરાબર છે? તો સજીવો ઉચ્ચતમ કાર્યદક્ષ પ્રજનન પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. મેં તમને કીધું એમ કે પસંદગીના દબાણને વશ થઈ સજીવો મેક્સિમમ ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ વધુમાં વધુ સારી રીતે પ્રજનન કરવા માટે એ અનુકૂલિત થતા હોય છે. તો પ્રજનન કેન્દ્રમાં આવ્યું. બરાબર છે? વસ્તીના વધારાના કે વસ્તી વૃદ્ધિ માટે કેન્દ્ર સ્થાને કોણ હશે? તો કે પ્રજનનની પ્રક્રિયા. તો અહીંયા બે પ્રકારના ઉદાહરણો આપ્યા છે. એક ઉદાહરણ એવું છે કે અમુક પ્રકારના સજીવો એવા છે કે આખી જીવનકાળ દરમિયાન એક જ વાર પ્રજનન કરી શકે. બરાબર છે? પ્રજનનની સાપેક્ષે જોઈએ તો આખા જીવન ચક્ર દરમિયાન માત્ર એક જ વાર પ્રજનન કરે. અને અમુક સજીવ એવા છે કે જે જીવન ચક્ર દરમિયાન ઘણી બધી વાર પ્રજનન કરી શકે. તો એ જીવન વૃત્તાંત અલગ પ્રકારના છે બંનેના. એક સજીવ એવો છે કે આખા જીવન દરમિયાન એક જ વાર એની ઉપર પુષ્પ આવે. દાખલા તરીકે વનસ્પતિની વાત કરું, આખા જીવન ચક્ર દરમિયાન એક જ વાર પુષ્પ આવે. વાંસ નામ સુના હો તો, કેળા, એક જ વાર, લાઈફ ટાઈમ, વન્સ ઇન લાઈફ ટાઈમ. બરાબર છે? તો માછલી અને વાંસ એવા બે ઉદાહરણો આપેલા છે તમને બુકમાં. એક જ વાર લાઈફ આખી જીવન ચક્ર દરમિયાન એક જ વાર પ્રજનન કરી શકે. માછલી છે સાલ્મન માછલી અને વાંસ. આ બે ઉદાહરણ તમને આપેલા છે. અને અમુક સજીવ એવા છે જીવન ચક્રમાં એકથી વધુ વાર પ્રજનન કરી શકે. એમાં ઉદાહરણ આપ્યું છે મનુષ્ય. બરાબર છે? મેમલ્સ, જેને કહેવાય સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ. મોટા ભાગના પક્ષીઓ અને મોટા ભાગના સસ્તનો ઘણી બધી વાર જીવન ચક્રમાં એ પ્રજનન કરી શકે, ઘણી બધી સંતતિઓ સર્જન કરી શકે.
તો આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ એવું છે કે અમુક વખતે તમે જુઓ, દાખલા તરીકે વાત કરીએ મોટા પ્રાણીઓની જે સાઈઝમાં મોટા છે, દાખલા તરીકે ગાય છે, મનુષ્ય છે, તો એ જ્યારે સંતતિ ઉત્પન્ન કરે તો એ સંતતિઓની સંખ્યા મર્યાદિત હોય, એક હોય, એક જ બચ્ચું જન્મે. ઈંડામાંથી નીકળે તો એક જ બચ્ચું નીકળે ઈંડામાંથી. પક્ષી પોતે જ ઈંડું મૂકે તો કઈ ઢગલો ન મૂકે, સામાન્ય રીતે એક ઈંડું મૂકે. બરાબર છે? તો એક સમયે એક જ સંતતિ ઉત્પન્ન થાય. સામે અમુક ઉદાહરણો એવા છે કે જેમાં ઢગલો એક હોય સંતતિઓ. બરાબર છે? તો એ ઢગલો એક સંતતિઓ હશે ને એ હંમેશા નાના કદની હશે, અને જે એક સંતતિ હશે ને એનું કદ મોટું હશે. બરાબર છે? તો એ પણ જીવન વૃત્તાંતની વિવિધતા થઈ ગઈ. એ આ બીજું ઉદાહરણ અહીં આપ્યું છે કે અમુક પ્રાણીઓ એવા છે એની વસ્તી ઘણી સંખ્યામાં પણ નાના કદની સંતતિઓ સર્જી શકે છે. દાખલા તરીકે છીપ અને ગહન સમુદ્રમાં જોવા મળતી માછલીઓ. આ બે ઉદાહરણો આપ્યા છે એના, કે જે ઘણા મોટા પ્રમાણમાં સંતતિઓ સર્જે છે. સિમ્પલ ઉદાહરણ ડેટકા. બધા જ પ્રકારના કીટકો ખૂબ મોટા પ્રમાણમાં સંતતિઓ છે, પણ એની સંતતિ હોય કેવી? એકદમ સૂક્ષ્મ, નાની હોય. બરાબર? હવે પક્ષીઓ અને સસ્તનો એ ઓછી સંખ્યામાં અને મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરતા હોય છે. તો જીવન વૃત્તાંતમાં ઘણી બધી રીતે વિવિધતાઓ જોવા મળતી હોય છે, પણ એને જ્યારે તમે ખાસ પ્રજનન સંદર્ભે સરખાવો છો ત્યારે આવા બે ઉદાહરણો અહીંયા, બે વિવિધતાઓ, બે પ્રકારની વિવિધતાઓ જે આપેલી છે અને એની અહીંયા વાત આપણે સમજ્યા. સજીવોના જીવન વૃત્તાંતના લક્ષણો એ તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા હોય છે અને એની સાપેક્ષમાં આપણે અનુકૂલન કરતા હોઈએ છીએ. તો એ કેવી રીતના નક્કી થશે કે તમારા પર્યાવરણમાં કયા પ્રકારના સજીવો છે, એટલે કે જૈવિક પરિબળો છે, અને તમારા પર્યાવરણની અંદર ચારેય પ્રકારના અજૈવિક પરિબળો જે છે એનું પ્રમાણ કેવું છે. એ હિસાબે આ જીવન વૃત્તાંતની વિવિધતાઓ જે છે એ નક્કી થતી હોય છે. બરાબર છે? તો અહીંયા મારા તરફથી આ લેક્ચર પૂરો કરું છું હું. બરાબર છે? વસ્તીનો જે છેલ્લો પોઈન્ટ છે, જીવન વૃત્તાંતની વિવિધતાઓ, એ આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે કયા પ્રકારની આંતરક્રિયાઓ કરશું, એક સજીવની બીજા સજીવ સાથેની આંતરક્રિયા કઈ છે એની આપણે વાત કરશું. બરાબર છે? આપણે સજીવોની નિર્જીવ પર્યાવરણના ઘટકોની આંતરક્રિયાની વાત ઓલરેડી કરી લીધી છે. સજીવની સજીવ સાથેની આંતરક્રિયાની વાત છેલ્લો પોઈન્ટ આપણો જે છે આ ચેપ્ટરનો એ હશે. બરાબર છે? પણ એ આપણે આવતીકાલથી આગળ વધારશું. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.